મારું નામ અઢિયા પરેશ. હું રાજકોટ મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને રાજકોટ મહાનગરપાલિકાની જે રાજકોટ રાજપથ લિમિટેડ એસપીવી છે તેમાં હું જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબ દ્વારા વર્ષ 26-27નું જે બજેટ એમણે ડિક્લેર કર્યું ત્યારે એમણે ખાસ કરીને મહિલા સુરક્ષિત સફર યોજના MSSYની આપણે જાહેરાત કરેલી હતી. એ યોજના અંતર્ગત ખાસ કરીને 3 ઝોનમાં રાજકોટ વહેંચાયેલું છે: ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન. તો ત્રણેય ઝોનમાં એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એક પિંક બસ આપણે પુટઅપ કરેલી છે અને એક BRTS રૂટ ઉપર જે ગોંડલ ચોકથી આપણે માધાપર ચોક સુધી આપણે હાલ કાર્યરત છે. એટલે 4 બસ ખાસ કરીને પિંક બસ પાયલટ પ્રોજેક્ટ તરીકે પુટઅપ કરવામાં આવી છે અને આ બસમાં ખાસ કરીને મહિલાઓ જ મુસાફરી કરશે અને આમાં ખાસ કરીને મહિલા કંડક્ટર હશે, જેથી કરીને મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત ફીલ કરશે, એમની પ્રાઇવસી રહેશે. એમને ખાસ કરીને જે 0 અવર્સ આપણે ગણીએ છીએ, સવારના 6 વાગ્યાથી 8:30-9 સુધી જે ઓછા સૂર્યપ્રકાશ હોય, સાંજે 6:30 પછી 10 વાગ્યા સુધીના ટાઈમમાં હોય, ત્યારે જે તેવા સમયમાં ખાસ જરૂરિયાત હોય કે ફક્ત મહિલાઓ જ ટ્રાવેલ કરતા હોય તો એમને પોતાની રીતે એમનું કમ્ફર્ટ ઝોનમાં રહી શકે અને ખૂબ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે. આવી એક ખાસ કરીને મહિલાઓ માટે એક અભિગમના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પિંક બસની આપણે જાહેરાત કરેલી અને પિંક બસનું ગઈકાલે ધારાસભ્ય શ્રી 4 ધારાસભ્ય શ્રી ખાસ કરીને દર્શિતાબેન શાહ ના હસ્તક તેમનું આપણે ફ્લેગ ઓફ થયેલું. અને આ બસમાં ખાસ કરીને એક પિંક કાર્ડની પણ અમે વ્યવસ્થા કરી છે કે આમાં મહિલાઓને જો આમાં ટ્રાવેલ કરવું હશે તો તેમને વાર્ષિક ફક્ત 1000 રૂપિયામાં એક કાર્ડ લઈ લેશે એટલે આખા દિવસમાં અનલિમિટેડ પિંક બસમાં તે મુસાફરી કરી શકશે. એટલે તેમના માટે આ એક વધારાની ફેસિલિટી આપવામાં આવેલી છે. તો મહિલા સશક્તિકરણ માટે આ ખૂબ જ આવકારદાયક પગલું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવેલ છે. હા, આખા દિવસમાં એટલે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 સુધી જે જગ્યાએ અમારી જે 4 રૂટ નક્કી કરેલા છે, ખાસ કરીને પિંક બસના, આપણે અમે રૂટ નંબર 13 નક્કી કરેલો છે જે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપથી કોઠારિયા ચોક સુધી છે. એ એક અમારે છે 17 નંબરનો રૂટ નક્કી કરેલો છે, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ સુધીનો છે. એક અમે રૂટ નંબર 8 નક્કી કરેલો છે, એ ગ્રીનલેન્ડ ચોકથી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ જે કણકોટમાં આવેલી છે એ ત્યાં આપણે ખાસ કરીને આ 3 રૂટ સ્પેસિફાઈડ અમે નક્કી કરેલા છે અને એક BRTS રૂટ જે માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીનો છે. તો આ 4 રૂટમાં અનલિમિટેડ ગમે ત્યારે ગમે ત્યાંથી આખા દિવસમાં 6 વાગ્યા સવારના 6 થી રાત્રે 10 સુધી અનલિમિટેડ મુસાફરી કરી શકશે 365 દિવસ માટે. આ એક પાયલટ પ્રોજેક્ટ છે અને આજ ગયા વર્ષે એક રાજકોટ શહેરમાં એક અકસ્માત થયેલો ઇન્દિરા સર્કલ પાસે, તેને ધ્યાને રાખી અને અમે જાહેરાતો આપી છે. ડ્રાઈવરો પણ મહિલા પણ અમે ખૂબ જ એની કાળજી રાખી અને ખૂબ જ પારંગત મહિલા હશે એમને અમે સિલેક્ટ કરશું. હાલ પૂરતા પાયલટ પ્રોજેક્ટમાં ફક્ત ડ્રાઇવિંગમાં પુરુષ ડ્રાઈવર તરીકે કામ કરશે. જો રાજકોટ મહાનગરપાલિકા એટલે શું કે ભાઈ નળ ગટર રસ્તા એક સેવા આપવા માટેનું એક અર્બન લોકલ બોડી છે. એટલે રાજકોટ મહાનગરપાલિકા બસની જે સેવા આપી રહી છે એમાં એમને કોઈ પ્રોફિટ કરવા માટે સેવા નથી આપતી. ઇનફેક્ટ
રાજકોટ સિટીની પબ્લિકને જે એર પોલ્યુશનના ઇસ્યુ છે, કન્જેશનના ટ્રાફિક કન્જેશનના ઇસ્યુ છે, એક્સિડન્ટના ઇસ્યુ છે, આમાંથી બહાર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રમોટ કરે છે માસ ટ્રાન્સપોર્ટેશન. એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ 22 લાખની પબ્લિક, એક પણ પબ્લિક પોતાનું વાહન લઈને ન નીકળે અને અમારી રાજકોટ મહાનગરપાલિકાની બસનો જ ઉપયોગ કરે. કોઈ દિવસ ક્યાંય કોઈ વિશ્વમાં ક્યાંય બસની સેવાઓ જે છે ગવર્મેન્ટ આપતી હોય એમાં કોઈ દિવસ પ્રોફિટ મેકિંગ હોય જ નહીં, એ હંમેશા લોસ મેકિંગ જ હોય. અને એ સેવા છે તો એમાં એવી કોઈ ગણતરી નથી કે ભાઈ આમાં રાજકોટ મહાનગરપાલિકાને કોઈ લોસ જાય. પણ ઇનફેક્ટ અમે તો વી આર હિયર ટુ પ્રમોટ માસ ટ્રાન્સપોર્ટેશન. આવશે અમારી પાસે, અમે આનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરશું અને અમારી ડિમાન્ડના આધારે ફર્ધરલી એક્સપેન્શનની જરૂર પડશે તો આપણે જરૂરી મંજૂરી મેળવી અને આપણે એક્સપાન્શન કરશું.